Hi everyone, કેમ છો? I hope all are fine. Myself, Professor Dhirensi Valve, Gujarat University FY BCom Semester 1, and our subject is Principle of Economics 1. Myself, Professor Dhirensi Valve, and I am former lecturer of economics at Principal MC Shah, Commerce College, Ahmedabad. સો આજનો આપણો લેક્ચર છે ફોર સેમેસ્ટર 1. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, યુનિટ નંબર 1. યુનિટ નંબર 1નું નામ આપણને કીધેલું છે લો ઓફ ડિમાન્ડ ઓન ધ બેઝિસ ઓફ યુટિલિટી એન્ડ ઇનડિફરન્સ કર્વ. એટલે કે લો ઓફ ડિમાન્ડના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે. એના માટે આપણને બેઝિસ કીધા છે યુટિલિટી એટલે કે દૃષ્ટિકોણ, અને બીજું કીધું છે ઇનડિફરન્સ કર્વ એટલે કે અસામાન્ય તફાવતની રેખા. ઓકે, સો એના માટે ચેપ્ટર નંબર 1ની અંદર આપણો પહેલો ક્વેશ્ચન આપણને આપેલું છે એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ ઓન ધ બેઝિસ ઓફ યુટિલિટી એનાલિસિસ એન્ડ ડિસ્કસ અબાઉટ ઇટ્સ લિમિટેશન્સ. એટલે કે આપણે શું કરવાનું છે, લો ઓફ ડિમાન્ડને એક્સપ્લેન કરવાનો છે. કોના બેઝ ઉપર? યુટિલિટી એનાલિસિસના બેઝ ઉપર, અને એના લિમિટેશન્સ વિશે પણ ચર્ચા કરવાની છે. આનો આ જ ક્વેશ્ચન આપણને બીજી રીતે પણ પૂછી શકે છે એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ ઓન ધ બેઝિસ ઓફ યુટિલિટી એનાલિસિસ એન્ડ ડિસ્કસ અબાઉટ ઇટ્સ અઝમ્પશન. હવે બંને ક્વેશ્ચનની અંદર ડિફરન્સ ફક્ત તમને લાસ્ટ 2 વર્ડ જોવા મળશે. ફર્સ્ટ ક્વેશ્ચનમાં લાસ્ટમાં કીધું છે આપણને ડિસ્કસ અબાઉટ ઇટ્સ લિમિટેશન્સ, અને સેકન્ડમાં કીધું છે ડિસ્કસ અબાઉટ ઇટ્સ અઝમ્પશન. તો પહેલાંની અંદર આપણે લિમિટેશન્સ વિશે ચર્ચા કરવાની છે અને બીજાની અંદર અઝમ્પશન્સ વિશે ચર્ચા કરવાની છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન પોર્શન, એટલે કે ઇન્ટ્રોડક્શન પોર્શન આપણે કમ્પલસરી ઇકોનોમિક્સમાં લખવાનો રહેશે. ઓકે, સો ઇન્ટ્રોડક્શનમાં આપણને કીધું છે પ્રોફેસર માર્શલ હેઝ ટ્રાઇડ ટુ એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ વિથ ધ હેલ્પ ઓફ માર્જિનલ યુટિલિટી એનાલિસિસ. પ્રોફેસર માર્શલે શું કરેલું છે? પ્રયત્ન કરેલો છે લો ઓફ ડિમાન્ડને સમજાવવાનો. કોની મદદથી? માર્જિનલ યુટિલિટી એનાલિસિસની મદદથી. માર્જિનલ યુટિલિટી શબ્દ ફોર ગુજરાતી મીડિયમ ન્યૂ હશે. માર્જિનલ યુટિલિટી મતલબ થાય છે સીમાંત ઉપયોગિતા. ઓકે, યુટિલિટી મતલબ વપરાશ થાય છે. હી હેઝ ટ્રાઇડ ટુ એક્સપ્લેન ઇટ વિથ ધ હેલ્પ ઓફ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી. તેમને પ્રયત્ન કર્યો છે કે એમની થિયરી સમજાવવાનો. કોની મદદથી? લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો ઉપયોગ કરીને. હવે લો એટલે થાય છે નિયમ, એન્ડ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી, તો ડિમિનિશિંગનો મતલબ થાય છે ઘટતો જતો, અને માર્જિનલ યુટિલિટી મતલબ સીમાંત વપરાશ, એટલે કે ઘટતી જતી સીમાંત વપરાશ અથવા તો સીમાંત ઉપયોગિતાના આધારે આ ખ્યાલને સમજાવવાનો પ્રયત્ન પ્રોફેસર માર્શલે કરેલો છે. હવે આપણને કીધું છે લો ઓફ ડિમાન્ડ એટલે કે માંગનો નિયમ. આપણને ઓલરેડી ખબર છે માંગનો નિયમ આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર પણ ભણ્યા છીએ, 12thની અંદર પણ ભણ્યા છીએ. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, જ્યાં સુધી તમે ઇકોનોમિક્સ ભણશો ત્યાં સુધી લો ઓફ ડિમાન્ડ કમ્પલસરી આવશે. સો એની અંદર કીધું છે અધર થિંગ્સ રિમેન કોન્સ્ટન્ટ. બીજી બધી વસ્તુઓ સમાંતર રહે છે, એટલે કે એમાં કોઈ પણ જાતનો વધારો કે ઘટાડો થતો નથી. કોન્સ્ટન્ટ મતલબ નો ઇન્ક્રીઝ એન્ડ નો ડિક્રીઝ. વેન પ્રાઇસ ઇન્ક્રીઝિસ, જ્યારે કિંમતમાં વધારો થાય છે, તો ડિમાન્ડ ડિક્રીઝિસ, તો એની માંગમાં ઘટાડો થાય છે. એન્ડ વેન પ્રાઇસ ડિક્રીઝિસ, અને જ્યારે પ્રાઇસમાં ઘટાડો થાય છે, ડિમાન્ડ ઇન્ક્રીઝિસ, ડિમાન્ડ વધે છે. દેર ઇઝ ઇન્વર્સ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી ડિમાન્ડેડ. અહીંયા આપણને ખબર છે કે જે કિંમત છે અને વસ્તુની માંગ છે એ બંને વચ્ચે આપણને ઇન્વર્સ રિલેશનશિપ જોવા મળે છે, એટલે કે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. ઓકે, સો આ છે આપણો લો ઓફ ડિમાન્ડ. હવે એના માટે આપણને પ્રોફેસર માર્શલે અમુક અઝમ્પશન્સ આપેલા છે. અઝમ્પશન્સ એટલે કે અમુક એની ધારણાઓ આપેલી છે એને.
સો અહીંયા આપણને એની અમુક અઝમ્પશન્સ આપેલી છે. નંબર 1 ઇઝ રેશનલ બિહેવિયર. હવે રેશનલ બિહેવિયર મતલબ એટલે કે તમારું સામાન્ય વર્તન. ઇટ ઇઝ અઝ્યુમ દેટ, એવું માની લેવામાં આવેલું છે દેટ બિહેવિયર ઓફ ધ કન્ઝ્યુમર ઇઝ રેશનલ, એટલે કે જે કન્ઝ્યુમર છે, વપરાશકર્તા છે, એનો વ્યવહાર કેવું છે? રેશનલ છે. કોઈ પણ વસ્તુને વધારે સિરિયસલી લેતો નથી એવું માની લેવામાં આવેલું છે. નંબર 2 ઇઝ માર્જિનલ યુટિલિટી ઓફ મની ઇઝ મેઝરેબલ, એટલે કે જે પૈસા છે, મની છે, એની સીમાંત ઉપયોગિતા આપણે માપી શકીએ છીએ. માર્જિનલ યુટિલિટી અગેન આવ્યું છે, એટલે કે સીમાંત ઉપયોગિતા અથવા તો સીમાંત વપરાશ કોની? મનીની. ઇઝ મેઝરેબલ. મેઝરેબલ મતલબ કે માપી શકાય છે. ધ એડિશનલ સેટિસ્ફેક્શન ડિરાઇવ ફ્રોમ ધ કમોડિટી ઇઝ મેઝર ઇન ટર્મ્સ ઓફ પ્રીપેડ ફોર ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ, એટલે કે જે તમે વધારાનો કોઈ પણ યુનિટ અથવા તો કમોડિટી એટલે કે સાધન વસ્તુઓ ખરીદો છો તો એને આપણે શું કરી શકીએ છીએ? પૈસાના ટર્મ્સની અંદર અથવા તો કોઈ પણ જાતના વસ્તુની આપલેના અથવા તો વિનિમયના દર તરીકે સમજી શકીએ છીએ. એટલા માટે આપણને કીધું છે કમોડિટી ઇઝ મેઝર ઇન ટર્મ્સ ઓફ પ્રીપેડ. પ્રીપેડ એટલે કે પહેલાંથી ચૂકવી દેવું, ફોર ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ, એટલે કે કોઈ પણ વસ્તુ કે સેવા મેળવવાના પહેલાં તમે કોઈ વસ્તુ માટે શું કરો છો? પૈસા ચૂકવો છો. ફોર એક્ઝામ્પલ, મોબાઈલની અંદર રિચાર્જ કરવામાં આવે છે જે પ્રીપેડ હોય છે. ઓકે, એ પણ આનો એક એક્ઝામ્પલ છે. એના પછી છે ધ લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી એપ્લિકેબલ, એટલે કે ઘટતી જતી સીમાંત તૃષ્ટિગુણનો નિયમ અહીંયા એપ્લિકેબલ થાય છે. હવે ઘટતો જતો સીમાંત તૃષ્ટિગુણ ઓલરેડી 11મા 12માની અંદર આપણે ભણી ગયેલા છીએ. ઓકે, વેન અ પર્સન કન્ઝ્યુમ સક્સેસિવ યુનિટ ઓફ ધ સેમ કમોડિટી એડિશનલ સેટિસ્ફેક્શન ડિમિનિશિસ. હવે આમ આપણને ક્લિયરલી ખબર છે કે સપોઝ આપણને ઉપવાસ કરેલો હોય અને આપણને પકોડી ખવડાવવામાં આવે તો સ્ટાર્ટિંગની અંદર પકોડીના દ્વારા આપણને ખૂબ જ વધારે પડતો સંતોષ મળે છે, બરાબર. પરંતુ જેમ જેમ આપણે વધારે ને વધારે પકોડી ખાતા જઈશું પછી એક લિમિટ આવી જાય છે કે એનાથી વધારે આપણે એ પકોડીને ખાઈ શકતા નથી. તો જ્યારે તમે 50 રૂપિયા સુધીની પકોડી ખાઈ લો છો, એના પછી જ્યારે તમને વધારે ને વધારે પકોડી ખવડાવવામાં આવે તો એના દ્વારા મળતો જે તૃષ્ટિગુણ છે, જે સંતોષ છે, એ ધીમે ધીમે તમારામાં ઘટતો જતો તમને જોવા મળશે. એટલે કે જે ઘટાડો થાય છે એને ડિમિનિશિસ કહેવામાં આવે છે. ઓકે, પછી છે પોપ્યુલેશન ઇઝ કોન્સ્ટન્ટ, એટલે કે જે વસ્તી છે એ કેવી છે? કોન્સ્ટન્ટ છે. એમાં કોઈ જાતનો વધારો ઘટાડો નથી. દેર ઇઝ નો રિમાર્કેબલ ચેન્જીસ ઇન ધ પોપ્યુલેશન. પછી છે ટેસ્ટ, પ્રેફરન્સ, ચોઇસીસ એક્સેટ્રા ઇઝ કોન્સ્ટન્ટ, એટલે કે જે તમારી પસંદગી છે, જે તમારો સ્વાદ છે, જે તમે વસ્તુ પરચેસ કરવા માગો છો એ બધી વસ્તુઓ કોન્સ્ટન્ટ છે. હવે દર વખતે એવું પોસિબલ હોતું નથી કે તમે એકને એક પ્રકારની જ વસ્તુઓ પરચેસ કરો. વેન કન્ઝ્યુમર ડિમાન્ડ કમોડિટી હી પોઝિસ સર્ટેન ચોઇસ. જ્યારે આપણે માર્કેટમાં કોઈ વસ્તુ લેવા જઈએ છીએ તો આપણે પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જાતની જુદી જુદી ચોઇસ હોય છે, બરાબર. પ્રેફરન્સીસ હોય છે, પસંદગી હોય છે, એન્ડ ટેસ્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ, જે ઉંમરલાયક વ્યક્તિ હોય છે એમની પસંદગી જુદી રીતની હોય છે, માતા પિતાની પસંદગી હોય છે એ જુદા પ્રકારની હોય છે, અને જે કોલેજના સ્ટુડન્ટ્સ હોય છે એમને પોતાની પસંદગી જુદા પ્રકારની જોવા મળે છે. યુનિટ્સ આર ડિવાઇઝેબલ, એટલે કે જે યુનિટ્સ છે તમે એને શું કરી શકો છો? વહેંચી શકો છો. ધ યુનિટ્સ વિચ આર યુઝડ બાય ધ કન્ઝ્યુમર આર ડિવાઇઝેબલ એન્ડ દે આર હોમોજીનિયસ, એટલે કે વસ્તુઓ કેવી છે? ડિવાઇઝેબલ છે એન્ડ દે આર હોમોજીનિયસ. હોમોજીનિયસ વર્ડ પણ તમારે યાદ રાખવાનો છે જ્યાં સુધી ક્રમિક ભણશો એમાં આવશે. હોમોજીનિયસ મતલબ કે એક સરખા. ઓકે, પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યૂટ આર કોન્સ્ટન્ટ, એટલે કે જે વસ્તુ છે એના અવેજીમાં જો બીજી વસ્તુઓ હોય, સબસ્ટિટ્યૂટ હોય, તો એની પ્રાઇસ પણ કેવી આપી છે? આપણને કોન્સ્ટન્ટ આપેલી છે. ઓકે, સબસ્ટિટ્યૂટ માટે જો તમે બાય ચાન્સ ક્રિકેટ જોતા હોય તો એની અંદર 11 પ્લેયર્સ રમે છે અને બાકીના 2 કે 3 પ્લેયર તમને સબસ્ટિટ્યૂટ તરીકે જોવા મળે છે. જ્યારે કોઈ એક પ્લેયર ઇન્જર્ડ થઈ જાય છે તો એની જગ્યાએ બીજો પ્લેયર સબસ્ટિટ્યૂટ બનીને એની જગ્યાએ ફિલ્ડિંગ કરવા માટે આવે છે. તો સેમ વસ્તુ અહીંયા કીધી છે કે પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યૂટ આર કોન્સ્ટન્ટ, એટલે કે જે તમારી મુખ્ય વસ્તુ છે એના અવેજમાં જે વસ્તુ છે એની કિંમત પણ કેવી છે? કોન્સ્ટન્ટ છે એવું માની લેવામાં આવેલું છે. ધ પ્રાઇસ ઓફ ધ અધર પ્રોડક્ટ વિચ કેન બી યુઝ એઝ સબસ્ટિટ્યૂટ ટુ ધીસ પ્રોડક્ટ ઇઝ રિમેન અનઅલ્ટર્ડ, એટલે એમાં કોઈ જાતનો ચેન્જ હોતો નથી. યુટિલિટી ફ્રોમ કમોડિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ, એટલે કે જે વસ્તુ છે એનામાંથી જે
દૃષ્ટિકોણ મળે છે તે કેવો છે? ઇન્ડિપેન્ડન્ટ છે, એ કોઈના ઉપર આધારિત હોતો નથી. યુટિલિટી ડિરાઈવ ફ્રોમ ધ કન્ઝપ્શન ઓફ કમોડિટી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ટુ ધ કમોડિટીઝ, એટલે કે બીજી કોઈ પણ વસ્તુ પર આધારિત જોવા મળતો નથી એવું માની લેવામાં આવેલું છે. આ અઝમ્પશન્સનો મતલબ થાય છે કે પ્રોફેસર માર્શલ દ્વારા માની લેવામાં આવેલી અમુક બાબતો. ઓકે, એના પછી આપ્યું છે નો રૂમર્સ અબાઉટ ફ્યુચર. રૂમર્સ એટલે કે અફવાઓ. તો કોઈ પણ જાતની ભવિષ્ય વિશેની અટકળો છે અથવા તો અફવાઓ છે એ નથી. દેર ઇઝ નો અનડ્યુ રૂમર્સ રિગાર્ડિંગ ફ્યુચર પ્રાઇસ ઓર ઇકોનોમિક ઇવેન્ટ્સ, એટલે કે આર્થિક કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ કે ઘટનાઓ થશે કે કિંમતમાં વધારો થશે કે ઘટાડો થશે એના વિશે કોઈ પણ જાતના રૂમર્સ આપણને જોવા મળતા નથી. ઓકે, સો આ હતા આપણા અઝમ્પશન પ્રોફેસર માર્શલ દ્વારા આપવામાં આવેલા. ઓકે, પછી આપ્યું છે એક્સપ્લેનેશન વિથ ધ ટેબલ. સો હવે આની અંદર મેં તમને ટેબલ આપેલો છે એ ડીપલી સ્ટડી કરજો. અહીંયા આપણને આપેલું છે યુનિટ્સ ઓફ એપલ, એટલે કે એપલના યુનિટ આપેલા છે 1 2 3 4 5. તો એના દ્વારા આપણને મળતી માર્જિનલ યુટિલિટી આપેલી છે. સીમાંત દૃષ્ટિકોણ આપેલો છે 50, 40, 30, 20, 10. પ્રાઇસ ઇઝ ગિવન 50, 40, 30, 20 એન્ડ 10. એટલે અહીંયા આપણને જોવા મળે છે કે જે માર્જિનલ યુટિલિટી છે અને પ્રાઇસ છે બોથ આર સેમ. ઓકે, અને આ બાજુમાં આપણને આપેલું છે ડિમાન્ડ ફોર એપલ. જ્યારે એક એપલ છે એની પ્રાઇસ 50 છે ત્યારે ડિમાન્ડ ફોર એપલ ઓલ્સો 50. એવી જ રીતે જ્યારે ઘટાડો થતો જાય છે એમઆઈની અંદર, પ્રાઇસની અંદર, તેમ ડિમાન્ડની અંદર શું થાય છે? વધારો થતો જોવા મળે છે. ઓકે, સો ડિમાન્ડ ઇન એપલ આપણને જોવા મળે છે કે 1 2 3 4 એન્ડ 5 છે. ઓકે, હવે આના માટે મેં તમને એક ગ્રાફ પણ આપેલો છે. સો એ ગ્રાફ આના અકોર્ડિંગ આપણને જોવા મળશે પ્રાઇસ ઓફ એન એપલ, અને નીચે આપ્યું છે આપણને એક્સ એક્સિસ ઉપર ડિમાન્ડ ઓફ એન એપલ. ઓકે, સો પ્રાઇસ પણ આપણને જોવા મળે છે કે 5, 10, 15, 20 ને 25 આપેલી છે, જ્યારે ડિમાન્ડમાં આપણને એપલ્સ આપેલા છે 1 2 3 4 એન્ડ 5. એમાં ક્લિયરલી જોવા મળે છે ડીડી રેખા. ઓકે, સો જે ડીડી રેખા છે એની પર આપણને પોઈન્ટ એ અને પોઈન્ટ બી જોવા મળે છે. ઓકે, સો આના આપણને એક્સપ્લેનેશન આપેલું છે. સો એક્સપ્લેનેશન જોઈએ આપણે. In the above given graph, the information related to the demand of an apple according to its price is given. ઓકે, સો ગ્રાફમાં જોઈને આપણને ક્લિયરલી ખબર પડે છે કે ડિમાન્ડ અને કિંમતના અકોર્ડિંગ જે સંબંધ છે એ આપણને આ ગ્રાફ દ્વારા જોવા મળે છે. આફ્ટર ઓબ્ઝર્વિંગ ધ ડેટા ઇન ધ શેડ્યુલ એન્ડ પુટિંગ ઓન ધ ટેબલ વી કેન સી ધેટ એઝ there is number of unit increases there is a decrease in the marginal utility. એટલે કે જેમ જેમ નંબર ઓફ યુનિટ વધે છે તેમ તેમ માર્જિનલ યુટિલિટીની અંદર આપણને ઘટાડો થયેલો જોવા મળે છે. ઓકે, એઝ પર ધ અબો ટેબલ, ઉપરનો ટેબલનું સ્ટડી કરીએ ત્યારે હિયર પ્રાઇસ એન્ડ ધ માર્જિનલ યુટિલિટી બીકમ્સ ઇક્વલ. આપણને પ્રાઇસ અને માર્જિનલ યુટિલિટી ઇક્વલ થતી જોવા મળે છે. માટે MU is equal to price. When we join point A and B, we get the demand curve. જ્યારે આપણે A અને B પોઈન્ટ્સને જોઈન કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? ડિમાન્ડ કર્વ મળે છે, જે આપણને DD દ્વારા ક્લિયરલી જોવા મળે છે. ઓકે, એના પછી આના માટેની આપણને લિમિટેશન્સ આપેલી છે. સો લિમિટેશન પણ આપણને 5 આપેલી છે. તો પહેલાં એ જોઈએ. એમાં નંબર 1 કીધું છે ઇન્ફિરિયર ગુડ્સ. ઇન્ફિરિયર ગુડ્સ એટલે કે એવી વસ્તુઓ જે મુખ્ય વસ્તુની સાથે આવી જાય છે અને જે લગભગ મફતમાં જ મળતી હોય છે. ઓકે, એને કહેવામાં આવે છે ઉતરતી કક્ષાના વસ્તુઓ, સાધનો. ધ લો ઓફ ડિમાન્ડ ઇઝ નોટ એપ્લિકેબલ ઇન ધ કેસ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ લાઇક જુવાર, મેઝ, કોર્સ ક્લોથ એક્સેટ્રા. એટલે કે જે લો ઓફ ડિમાન્ડ છે એ કઈ વસ્તુ માટે એપ્લિકેબલ નથી? તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ જેમ કે જુવાર આવે છે ઘઉંની અંદર, પછી આવે છે મકાઈ, તેના ઉપરના જે ફોતરા આવે છે તે, તેન કોર્સ ક્લોથ એટલે કે કપડાની અંદર પણ કટિંગ કર્યા પછીનું જે વધતું કપડું હોય છે તે બધા જ વસ્તુને શું કરવામાં આવે છે? ઇન્ફિરિયર ગુડની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ધ રાઇઝ ઓર ફોલ ઇન ધ ઇન્કમ ક્રિએટ્સ નોટ મચ ઇફેક્ટ ઓન સચ ગુડ્સ ડિમાન્ડ. એટલે કે હવે આવી જે વસ્તુઓ છે એની અંદર કિંમતનો વધારો થાય કે ઘટાડો થાય, કોઈ વધારે આપણને એની ડિમાન્ડમાં ચેન્જ જોવા મળતો નથી. ઓકે, પછી છે પ્રેસ્ટિજિયસ ગુડ. પ્રેસ્ટિજિયસ એટલે કે જે તમારી પ્રેસ્ટીજમાં વધારો કરે. પ્રેસ્ટીજનો મતલબ થાય છે કે પ્રતિષ્ઠતા મૂલ્ય ધરાવતી વસ્તુઓ.
diamond, gold, silver, etc. are purchased to show the prestige of rich people. Sorry, printing mistake છે અહીંયા, રાઇસ નથી, ઇટ ઇઝ રીચ પીપલ, RICH. ઓકે, રીચ પીપલ એટલે કે જે પૈસાવાળા વ્યક્તિ લોકો છે એ મેઇનલી આ બધી પ્રકારની વસ્તુઓ વાપરતા હોય છે અને શો ઓફ પણ કરતા હોય છે. ઓકે, નંબર 3 ઇઝ મેઝરમેન્ટ ઓફ યુટિલિટી એટલે કે જે તૃષ્ટિગુણ છે એને માપી શકાય છે. પ્રોફેસર માર્શલ હેઝ ગિવન થિયરી in the basis of utility. The measurement of utility is more important. It is difficult to give the precise weightage of the utility. તમે જે યુટિલિટી છે એને પ્રિસાઇઝ વેટેજ આપી શકતા નથી અથવા તો આપવો ખૂબ જ મુશ્કેલ છે. ઓકે, દેન છે માર્જિનલ યુટિલિટી ઓફ મની એટલે કે પૈસાની સીમાંત ઉપયોગિતા. It is estimated in the theory that the marginal utility of money is measured with price of the commodity, but this thing is not true. પરંતુ આ વસ્તુ સાચી નથી. The utility of money changes with the time from first date of the month to the last date of the month. એટલે કે જે પૈસા છે એની વેલ્યુ મહિનાના શરૂઆતમાં જુદી હોય છે અને મહિનાના અંતમાં જુદી હોય છે. એટલે કે માર્જિનલ યુટિલિટી પૈસા માટે ક્યારે એક સરખી જોવા મળતી નથી. એબ્સોલ્યુટ પ્રેઝન્ટેશન એ લાસ્ટમાં કીધું છે. પ્રોફેસર માર્શલ હેઝ કન્સિડર્ડ that the demand of the commodity is an absolute demand. Usually the demand of any commodity is always relative to the product or services. It can't be independent અને એ ક્યારે પણ independent હોતી નથી. So that's it. આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1. આની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતની ક્વેરીઝ કે ડાઉટ્સ હોય તો તમે મને કમેન્ટ પણ કરી શકો છો, ઓર યુ કેન ઓલ્સો મેલ મી. તમે મને મેલ કરીને પણ એના વિશે ક્વેરી વિશે ડિસ્કસ કરી શકો છો. મારી ઈમેલ આઈડી તમને આપેલી છે sankalplearn@gmail.com એન્ડ યુ કેન ઓલ્સો વોટ્સએપ મી. તમે મને વોટ્સએપ કરીને પણ કોઈ પણ જાતની ડિફિકલ્ટી હોય તો એના વિશે આપણે ચર્ચા કરી શકીએ છીએ, ડિફિકલ્ટીને આપણે સોલ્વ કરી શકીએ છીએ. સો વોટ્સએપ નંબર આપણને આપું છું 8780505433. ઓકે, સો આવી જ રીતે હજુ પણ ઇઝીલી વી વિલ ટ્રાય ટુ લર્ન ઇકોનોમિક્સ ઇન ઇઝી વે. ઓકે, સો હિટ લાઇક, કમેન્ટ, શેર ટુ ધ નીડી પર્સન. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન ટેક કેર. બાય બાય.